નમસ્કાર મિત્રો, ઇતિહાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મૂંઝવતી બાબત એટલે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. શું છે આ ઈસવીસન અને ઈસવીસન પૂર્વેમાં તફાવત? આ બંને ઈસવીસન અને ઈસવીસન પૂર્વે છે શું, અને આ બંનેમાં તફાવત શું છે? આ જાણવો ઇતિહાસના વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. આ કન્સેપ્ટ એ ખૂબ જ સરળ અને ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સૌથી પહેલાં તો આ સમજવું જોઈએ કે જે રીતે વિક્રમ સંવત એ હિન્દુ કેલેન્ડરમાં હોય છે તથા હિજરી સંવત એ મુસ્લિમ કેલેન્ડરમાં હોય છે, તેવી જ રીતે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એ જુલિયન તથા ગ્રેગોરિયન કેલેન્ડરમાં હોય છે. બરાબર? તો હિન્દુ કેલેન્ડરમાં શું હોય છે? વિક્રમ સંવત. હિજરી સંવત શેમાં હોય છે? તો મુસ્લિમ કેલેન્ડરમાં. અને જુલિયન કે ગ્રેગોરિયન કેલેન્ડરમાં શું હોય છે? તો ઈસવીસન અને ઈસવીસન પૂર્વ. જે વર્ષે ઈસુનો જન્મ થયો હતો તેની પહેલાંના સમયને ઈસવીસન પૂર્વે. બહુ ધ્યાનથી સમજવા જેવું છે કે જે વર્ષે ઈસુનો જન્મ થયો હતો તેની પહેલાંના સમયને ઈસવીસન પૂર્વે તથા તેની પછીના સમયને ઈસવીસન કહેવામાં આવે છે. એક્ઝેક્ટ નથી, પણ માની લો કે ઈસુનો જન્મ છે એ 0માં થયો છે, તો 0ની આ બાજુનો ભાગ છે લેફ્ટ સાઈડનો એ ઈસવીસન પૂર્વે, રાઈટ સાઈડનો જે છે એ આવ્યો ઈસવીસનમાં. તો રાઈટ સાઈડ અત્યાર સુધી, આજના વર્ષ સુધી કેટલા વર્ષ થયા? તો અત્યારે ચાલે છે 2021, એટલે 2020 વર્ષ થયા. આ બાજુમાં જમણી સાઈડ ઈસવીસનના, અને ઈસવીસન પૂર્વેના તો લાખો કરોડો અબજો વર્ષ થઈ ગયા જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી. હવે આપણે ઈસવીસનને સમજીએ. ઈસવીસનને ઘણી વખત એડી લખવામાં આવે છે. એડીનો ફૂલ ફોર્મ થાય છે એનો ડોમિની, ઇન ધ યર ઓફ લોર્ડ, એટલે કે ઈસા મસીહના જન્મના વર્ષથી આજ સુધીનો સમય. ઈસા વર્ષના જન્મથી માંડીને આજ સુધીનો જે સમય છે એ શેમાં આવે છે? ઈસવીસનમાં આવે છે, એડીમાં આવે છે, એનો ડોમિનીમાં આવે છે. આને સી પણ કહેવાય છે. સી એટલે કોમન એરા, સામાન્ય યુગ, સામાન્ય સમયગાળો, અને એને આપણે ઈસવીસન પણ કહીએ છીએ. બરાબર? પણ જ્યાં સુધી આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેને સાથે લઈને ઉદાહરણ દ્વારા નહીં સમજીએ ત્યાં સુધી હજુ પણ સમજાશે નહીં. વિડીયો પૂરો જોજો, થોડીક જ ક્ષણોમાં તમને ખ્યાલ આવી જશે. જો ઈસવીસન પૂર્વની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે એટલે શું? કે ઈસુના જન્મથી પહેલાંની ઘટનાઓ. અને આપણે જે ઈસવીસનની વાત કરી હતી તો ઈસવીસન એટલે શું? તો ઈસુના જન્મથી પછીની ઘટનાઓ એટલે ઈસવીસન, અને ઈસુના જન્મની પહેલાંની ઘટનાઓ એટલે ઈસવીસન પૂર્વે. જો ઈસવીસન પૂર્વેને બીસી કહેવામાં આવે છે. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે. અને બીજું એનું નામ છે બીસીઈ, એટલે કે બિફોર કે કોમન એરા, એટલે સામાન્ય યુગની પહેલાંનો સમયગાળો. સામાન્ય યુગ કયો? તો ઈસવીસન. એટલે કે ઈસવીસનની પહેલાંનો સમયગાળો એટલે કયો સમયગાળો? તો ઈસવીસન પૂર્વેનો સમયગાળો. હવે આપણે ઉદાહરણથી જોઈએ. જો હવે આપણને બહુ સરસ રીતે સમજાશે. અહીંયા આગળ ઈસુનો જન્મ થયો. ઈસુનો જન્મ ક્યારે થયો? 0માં થયો. ઓકે. હવે અહીંયા આગળ જુઓ તો ઈસવીસન છે ને એ આ બાજુ. જો ઈસુના જન્મથી કરી અને આ 2020ની સાલ સુધી, 2021ની સાલ સુધી અહીંયા શું આવશે? ઈસવીસન એક આગળ જતું જશે. હવે અહીંયા આગળ જુઓ, ઈસુના જન્મથી કરી અને આપણે આમ આ બાજુ ડાબી બાજુ જઈશું એટલે શું આવશે? ઈસવીસન પૂર્વે. એટલે કે જો 10, 100, 1000, 10,000, 20,000, 50,000, લાખ, આ 1 લાખ વર્ષ પૂર્વે, 1.5 લાખ વર્ષ પૂર્વે, 10 વર્ષ પૂર્વે. ઈસવીસન પૂર્વે 10 એટલે ઈસવીસન પૂર્વે 10 કહીએ તો શું થાય? એક તો આ 2020 તો ખરા, અને ઉપરના આ 10 એટલે કેટલા થયા? 2030 થયા. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. બહુ જ સરળ છે, એકદમ 2 મિનિટમાં ખ્યાલ આવી જશે. જુઓ, ધારો કે એક વ્યક્તિનો જન્મ ઈસવીસન પૂર્વે 1000માં થયો. જો એક વ્યક્તિનો જન્મ ક્યારે થયો? અહીંયા આગળ ઈસવીસન પૂર્વે 1000માં. બરાબર? તો તેને કેટલા વર્ષ થયા? તો જુઓ, 1000થી કરી અને આ શૂન્ય સુધીના કેટલા થયા? 1000 વર્ષ થયા. હવે જોઈએ, હવે ઈસવીસનના જોઈએ. 0થી કરીને 2020 સુધીના કેટલા વર્ષ થયા? તો 2020. તો જો આટલા તો ખરા જ ને, અને બાકીના આ, એટલે આમાં આ ઉમેરીએ એટલે કેટલા થશે? 2020 ને 1000 એટલે 3020 વર્ષ થયા. ઓકે, ક્લિયર છે કન્સેપ્ટ? બીજું ઉદાહરણ જોઈએ. જો ધારો કે એક વ્યક્તિનો જન્મ
ઈસવીસન 1990 થયો. એટલે જો 2000 અહીં છે તો એનાથી બિલકુલ અડીને છે, આટલે જ નહીં પણ બિલકુલ અડીને છે આ 1990. બરાબર. હવે આ કયો સાલ થયો? 2000. કેમ કે જોવાનું અહીંયા આગળ ક્યારે થયો? ઈસવીસનમાં થયો, ઈસવીસન પૂર્વેમાં નહીં. બરાબર. તો 1990 આવ્યું. આ 1990થી કરીને 2020 સુધીનો આટલો સમયગાળો કેટલો થયો? તો 30 વર્ષ. બરાબર. આ 2020માંથી 1990 બાદ કરીએ તો કેટલા આવશે? 30 વર્ષ. ઓકે. તો આપણને ખ્યાલ આવી ગયો. અહીંયા આગળ 0 છે એ માની લો કે ઈસુનો જન્મ છે, તો એના પછીનો જે સમયગાળો છે આજ સુધીનો 2021 સુધીનો એનો સમાવેશ થશે ઈસવીસનમાં, અને એની પહેલાંનો આજે ડાબી સાઈડનો જે લાખો કરોડો વર્ષ પહેલાંનો સમયગાળો છે એનો સમાવેશ થશે ઈસવીસન પૂર્વેમાં. હવે જો બીજું એક સરસ ઉદાહરણ લઈએ કે જો પહેલો ફરીથી અહીંયા જોઈએ ઈસુનો જન્મ ક્યારે છે? આ 0માં. બરાબર. એનાથી અહીંયા આગળ 2020 સુધીમાં શું આવ્યું? ઈસવીસન. એનાથી અહીંયા આગળ ડાબી બાજુ શું આવ્યું? છેક લાખો વર્ષ સુધીમાં ઈસવીસન પૂર્વે આવ્યું. હવે આપણે જોવાનું છે સિંધુ ખીણ સંસ્કૃતિનો સમયગાળો. તો સિંધુ ખીણ સંસ્કૃતિનો સમયગાળો કયો માનવામાં આવે છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ? તો ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750. તો જો આ 1000 છે તો 2350 અહીંયા આગળ આવશે અને 1750 અહીંયા આગળ આવશે. આ બે વચ્ચેનો સમયગાળો છે એ કેટલા વર્ષ થયો? અરે અહીંયા આગળ બંને ઈસવીસન પૂર્વેમાં આવશે. ઓકે. તો આ શું આવ્યું? આ સમયગાળાની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિ ભારતની અંદર હતી. બીજું શું છે કે ઈસવીસન 1556થી ઈસવીસન 1605. તો જો આ 1000 ને 1500, તો 1556થી કરી અને 1605 સુધીનો. આ એક્ઝેક્ટ નથી પણ આપણે તમને ખ્યાલ આવે એટલા માટે કરીને મૂકું છું. તો આજે આટલો સમયગાળો છે એ ભારતમાં અકબરના શાસનનો સમયગાળો છે. તો હવે મને લાગે છે કે આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ઈસુના જન્મ પહેલાંની ઘટનાઓ એનો સમાવેશ થાય ઈસવીસન પૂર્વેમાં, અને ઈસુના જન્મ પછીની ઘટનાઓ જેનો સમાવેશ થાય ઈસવીસનમાં. થેન્ક યુ વેરી મચ.